દેવાયત ખબર અને જે ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણ હતા, બંને પક્ષે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બંને પક્ષે ક્રોસ ફરિયાદ દાખલ થતા અત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે સનાતનના ડાયરાને લઈને, આયોજનને લઈને આખો વિવાદ થયો હતો કે એક જગ્યા ઉપર એક જ તારીખની અંદર દેવાયત ખબરના બે કાર્યક્રમો અને બે કાર્યક્રમોની અંદર એક કાર્યક્રમમાં દેવાયત ખબરની હાજરી ન હોવાની આખી જે વાત સામે આવી હતી, જો કે હવે વાતને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચાંગોદર પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે। ચાંગોદર પોલીસે બંને બાજુએ ફરિયાદ દાખલ કરતા એક ખળભળાટ મચ્યો છે। પોલીસની બંને પક્ષની જે ફરિયાદ દાખલ કરવાની કામગીરી જે હતી કે જેની ઉપર દેવાયત ખબર વારંવાર એ સવાલો ઉઠાવતા હતા કે પોલીસ ફરિયાદ દાખલ નથી કરી રહી, આટલા દિવસો થયા તેમ છતાંય કેમ પોલીસે ફરિયાદ દાખલ ન કરી। જો કે હવે ડાયરાના વિવાદમાં બંને બાજુ પોલીસે ફરિયાદ દાખલ કરી છે। બંને તરફ પોલીસે ફરિયાદ દાખલ કરતા હવે ખળભળાટ છે। ભગવતસિંહ ચૌહાણે જે ફરિયાદ દાખલ કરાવી એમાં દેવાયત ખબરની સામે ફરિયાદ છે અને જે દેવાયત ખબરે ફરિયાદ દાખલ કરાવી છે જેમાં ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણની સામે ફરિયાદ દાખલ થઈ છે। સાથે જ મેઘરાજસિંહ ઉર્ફે બન્નાની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સાથે દેવાયત ખબરે 4 વ્યક્તિ નામજોગ અને 4 વ્યક્તિ અન્ય અજાણ્યા વિરુદ્ધ શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવી છે। દેવાયત ખબરની ફરિયાદની અંદર તેની ગાડી, જે સ્કોર્પિયો ગાડી દેવાયત ખબરની છે તેને લઈને તેને ફરિયાદ દાખલ કરાવી છે, જેની અંદર દેવાયત ખબરે કહ્યું છે કે મારી સ્કોર્પિયો ગાડીમાં રહેલી 5 લાખની રોકડ અને સાથે જ ગાડીમાં અન્ય સામાન કે જેમાં હાર્મોનિયમની પેટી સહિતનો અન્ય સામાન હતો તે સાથે જ મારા ડ્રાઈવરને મારવાની વાત જે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજી તરફ જે ભગવતસિંહ ચૌહાણે દેવાયત ખબરની સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાં ન્યૂઝરૂમ સાથે આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુની અંદર ભગવતસિંહ ચૌહાણે જે કહ્યું હતું કે મારી સાથે મારા વિસ્તારની અંદર અમારા સમાજની વચ્ચે અમારી આબરૂ ઘટાડવાની જે વાત કરવામાં આવી હતી તેવો પણ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમારી શાખ ઘટાડવાની વાત જે છે તે કરવામાં આવી છે। દેવાયત ખબરે અમારા કાર્યક્રમની અંદર જે વાત કરવામાં આવી રહી હતી જેની અંદર રોકડ રકમ લઈ લેવામાં આવી હોવાની વાત જે છે તે કરવામાં આવી હતી। ડાયરાના કાર્યક્રમની અંદર દેવાયત ખબર આવ્યા હતા, તેમની સાથે સાથે બિરજુ બારોટ સહિતના જે કલાકારો જે છે તેઓ પણ ત્યાં આવ્યા હતા। આ તમામની વાત કરવામાં આવી હતી, તેમ છતાંય અમારી ફરિયાદ ન લેવામાં આવી હોવાની વાત જે છે તે કરવામાં આ શરૂઆતના તબક્કાની અંદર આવી રહી હતી। જો કે હવે આ ઘટનાની અંદર બંને પક્ષે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે।